તિઘરાના દીપક દેસાઈના પુસ્તક યાદો કે ગુબ્બારીને બેસ્ટ બુક ઓફ ધ યરનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત થયો. મુંબઈ સહારા 5 સ્ટાર હોટલ ખાતે ફિલ્મોમોરા કંપનીના અધ્યક્ષ અખિલેશ સિંહ દ્વારા દાદા સાહેબ ફાળકે ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ 2025 એનાયત. તાજેતરમાં સાંતાક્રુઝ મુંબઈ સહારા 5 સ્ટાર હોટલ ખાતે ફિલ્મોમોરા કંપનીના અધ્યક્ષ અખિલેશ સિંહ દ્વારા દાદા સાહેબ ફાળકે ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં પારડી તિઘરાના સાહિત્યકાર દીપક દેસાઈને બેસ્ટ બુક ઓફ ધ યર ફોર યાદો કે ગુબ્બારી બુકના લેખક તરીકે તેમજ ગેસ્ટ ઓફ ઓનરનો એવોર્ડ ફિલ્મ તેમજ ટીવીના જાણીતા અભિનેત્રી અદા ખાન, નાગિન ફેમ તેમજ મુંબઈ શહેરના કામદાર નેતા અભિજીત રાણેના હસ્તે એનાયત થયો હતો. દીપક દેસાઈને આ સાથે 19મો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ શોમાં અભિનેત્રી અદા ખાન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેત્રી નવીના વાડેકર, બાવરી અને ખુશી માલી તેમજ અભિનેત્રી મોડેલ બિગ બોસ ફેમ યામિની મલ્હોત્રા, અભિનેત્રી રશ્મિ ગુપ્તા, સંજના સુરી, સ્નેહા ભાવસાર વગેરે ફિલ્મ તેમજ ટીવી શોના જાણીતા કલાકારો, મોડેલ્સ તેમજ વિવિધ ક્ષેત્રના નામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજક શ્રી અખિલેશ સિંહ દ્વારા દીપક દેસાઈના પુસ્તક યાદો કે ગુબ્બારીની પ્રશંસા કરતા અદા ખાન સહિત તમામ હાજર રહેલા કલાકારો અને નામી હસ્તીઓ દ્વારા દીપક દેસાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આમ દીપક દેસાઈના આ પુસ્તક મુંબઈ તેમજ દેશના અન્ય સ્થળે ખૂબ જ લોકપ્રિય થતાં પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે. આ એવોર્ડ માટે દીપક દેસાઈએ ફિલ્મોમોરા કંપનીના અધ્યક્ષ આયોજક અખિલેશ સિંહ તેમજ કામદાર નેતા અભિજીત રાણે પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. Deepak Desai, Deepak Best Book Author of the Year for Yadon Ke Gubbare. Deepak Desai ji towards the center stage, please. Deepak Desai, ladies and gentlemen, give it up for Deepak Desai. दीपक जी का यादों के गुब्बारे अभी 2 दिन पहले बुक रिलीज हुई है, लॉन्च हुई है और बहुत प्यारी बुक है. मैं चाहूँगा कि आप लोग समय निकाल के यादों के गुब्बारे पढ़िएगा. बहुत आनंद आएगा. अद्भुत इन्होंने इनके कलम में जादू है. मैं एक पत्रकार होने के नाते मुझे पता है कि किसकी कलम में कितनी धार है. तो मैं इनके कलम से इनकी धार मैंने देखा है तो मुझे बहुत फील हुआ. तो इसलिए आज हमारे बीच में यहाँ पे आए. थैंक यू दीपक जी. थैंक यू सर. તાજેતરમાં જ મુંબઈ સાંતાક્રુઝ સહારા 5 સ્ટાર હોટલમાં ફિલ્મોમોરા કંપનીના અધ્યક્ષ શ્રી અખિલેશ સિંહ દ્વારા આયોજિત દાદા સાહેબ ફાલ્કે ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ 2025ના એવોર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ શોમાં ટીવી તેમજ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રી અદા ખાન, નાગિન ફેમ તેમજ મુંબઈ શહેરના કામદાર નેતા અભિજીત રાણેના હસ્તે એવોર્ડ એનાયત થયા હતા. આ એવોર્ડ શોમાં મને બેસ્ટ બુક ઓફ ધ યર ઓથર ઓફ યાદો કે ગુબ્બારે તરીકેનો એવોર્ડ મને પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ મને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને આ એવોર્ડ શોમાં અદા ખાન ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની અભિનેત્રીઓ નવીના વાડેકર તેમજ ખુશી માલી તેમજ જાણીતી અભિનેત્રી સંજના સુરી, બિગ બોસ ફેમ તેમજ અભિનેત્રી યામિની મલ્હોત્રા, રશ્મિ મહેતા વગેરે અનેક નામી ફિલ્મ ક્ષેત્રની તેમજ ટીવી ક્ષેત્રની હસ્તીઓ, કલાકારો હાજર રહ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રના કલાકારો તેમજ નામની હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. અને આ એવોર્ડ શોમાં મારા પુસ્તક યાદો કે ગુબ્બારેની શ્રી અખિલેશ સિંહ દ્વારા ખૂબ જ પ્રશંસા થઈ હતી. અને આ પ્રશંસા તેમણે વ્યક્ત કરતા હાજર રહેલા તમામ કલાકારોએ મને અભિનંદન આપ્યા હતા. અને આ રીતે મારા પુસ્તક યાદો કે ગુબ્બારેની મુંબઈમાં તેમજ ગુજરાત તેમજ અન્ય સ્થળોએ પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે. આ એવોર્ડ માટે હું ફિલ્મોમોરા કંપનીના અધ્યક્ષ શ્રી અખિલેશ સિંહજીનો તેમજ મુંબઈ શહેરના કામદાર નેતા શ્રી અભિજીત રાણે સાહેબનો ખૂબ જ આભાર માનું છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.